જે આ રોયલ મેળો કે જે ચાલી રહ્યો છે, જેમાં લોકો છે કે જે મોટી સંખ્યામાં જતા હોય છે, પરંતુ જીવના જોખમે હવે લોકોને જવું પડે એવી વાત અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। એટલે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા કે લોકો છે કે જેમના જીવ સાથે ખુલ્લેઆમ આવા મેળાની અંદર ચેડા થાય છે। જો એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારમાં કોઈ પણ સુરક્ષિત નથી, પછી એ મહિલા હોય, 10 વર્ષની બાળકી હોય કે ખેડૂતો હોય કે હવે નાના બાળકો, નાના ભૂલકાઓ જે થોડી ક્ષણો માટે રમત માટે આવા મેળામાં જતા હોય, એમના પેરેન્ટ્સ એવી આશા વ્યક્ત કરતા હોય કે થોડું ઘણું એન્જોયમેન્ટ મળશે, પણ એ પણ સુરક્ષિત નથી। હજી તો તમે જો કે વડોદરામાં જે હરણી બોટકાંડ થયું હતું, એના આરોપીઓને સજા આપવાની વાત થતી હોય, સજાની માટે આખું વડોદરા અને ગુજરાત રાહ જોતું હોય। રાજકોટના જે અગ્નિકાંડ થયો એના આરોપીઓને સજા નથી મળી, કોઈ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટની આયોજન ગુજરાત સરકારે નથી કર્યું। ઇનફેક્ટ હરણી બોટકાંડના તો તમામે તમામ 20 આરોપીઓ અત્યારે બેલ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે। તો પછી આવા મેળા કરવા વાળા લોકોની તો ડેરિંગ ખુલી જ જવાની છે, સ્પષ્ટ વાત છે। એમને ખબર છે કે કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ વગર આવા જે રમતગમતના સાધનો, આવા જે મેળામાં જે રાઇડ્સ હોય છે એ રાઇડ્સનો ઉપયોગ કરશે, કાલ ઉઠીને કોઈ દુર્ઘટના થશે તો એમને ખબર છે કે એમને બેલ મળી જવાની છે, કશું થવાનું છે નહીં, તો ખુલ્લેઆમ એ લોકો આ બિઝનેસ કરી રહ્યા છે। કેપેસિટી કરતા વધારે આ જે રોયલ મેળોના તમે દ્રશ્યો બતાવ્યા હતા, ગઈકાલે મેં જોયા હતા, એમાં કેપેસિટી કરતા વધારે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે। પાસના નામે 50-100 રૂપિયા ઉઘરાઈને કેટલા અનેકો લોકો ગ્રાઉન્ડની કેપેસિટી ના હોય, રાઇડ્સની કેપેસિટી ના હોય, મેળાની કેપેસિટી ના હોય, તેમ છતાં અંદર ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે। ના કોઈ મેનેજમેન્ટ, ના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીની એના ઉપર કોઈ વોચ હોય, ના તો ત્યાંના ધારાસભ્યો કઈ બોલે, ના તો વડોદરાના સાંસદ કઈ બોલે। કારણ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોના બાળકો તો વિદેશોમાં આરામથી મોજ કરી રહ્યા છે, એમને આપણા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની ચિંતા જ ક્યાં છે? આ તો સારી વાત છે કે આ હેલિકોપ્ટર, જે નાનકડું હેલિકોપ્ટર બાળકોના હોય એના દરવાજા આવી રીતે ખુલી જતા હોય અને કોઈ બાળક પટકાયું, એની જોડે કઈ થયું નથી, આપણે મહાદેવને પ્રાર્થના કરીએ। પરંતુ વારંવાર આવી ઘટના દર 2 મહિને, દર 3 મહિને ગુજરાતની ધરતી પર જોવા મળે છે। આ ખૂબ જ ભયાનક વાત છે। ગુજરાત સરકાર, જો તમે સુરક્ષા ના આપી શકતા હો તો પછી તમે એક કામ કરો, સરકારને બરખાસ્ત કરી નાખો। 162 નો તમારો આ પાવર કોઈ કામનો રહ્યો નથી। બિલકુલ નિશાંતભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો। શીતલ મિસ્ત્રી આપણી સાથે જોડાયેલા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। શીતલજી, મારો સવાલ આપને એ છે કે આ પ્રમાણે મોટા મેળાનું આયોજન વડોદરામાં થતું હોય તો પછી એ તકેદારી કેમ ન રાખવામાં આવે? શા માટે વારંવાર આપણે દુર્ઘટના થવાની રાહ જોતા રહી જઈએ અને શા માટે એ અધિકારીઓ છે કે એમને છૂટો દોર મળી જાય કે કંઈ પણ રીતે લોકોના જીવને જોખમ તેઓ પહોંચાડી શકે? આવા મેળાની અંદર પણ આપણે જોયું કે રાઇડ્સમાંથી એક નાની બાળકી પટકાઈ છે, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં અવધૂત ફાટકની બાજુમાં રોયલ મેળાનું આયોજન કર્યું હતું। એ માટે આરએનબી ડિપાર્ટમેન્ટ, એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, કલેક્ટર લગભગ તમામ લોકોએ લાયસન્સ 9 જેટલી પરમિશનો આપી પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટના આધારે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આયોજકો તેઓ નિલેશ હસમુખભાઈ તુરચા રહેવાથી રાજકોટના છે, એપ્લિકેશન લાયસન્સ મળ્યા બાદ 1 કે 2 રાઇડો વધારાની મૂકી દીધી હશે અને એ રાઇડમાં એક્સિડન્ટ થયા છે। એમાં હેલિકોપ્ટરની રાઇડ હતી, એના બાળકો સાઈડમાં બેઠા હતા અને રાઇડ ચાલતી હતી, દરમિયાન રાઇડની સ્પીડ વધી જતા એના દરવાજા ખુલી ગયા હતા। કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરી અને કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેની સૂચના આપવામાં આવી છે। માનનીય પોલીસ કમિશનર શ્રીએ પણ આ બાબતમાં ખૂબ કડક વલણ અપનાવ્યું છે। આ રીતે લાયસન્સ આપી દીધા બાદ જો વધારાની રાઇડો ગોઠવવામાં આવે ઇલીગલ તરીકે તો એ ગુનાને પાત્ર બનતું હોય છે, નાની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। શીતલજી, બીજો સવાલ એ છે કે કંઈ પણ આવું કંઈક થાય, કઈ દુર્ઘટના સર્જાય પછી જ કેમ પગલાં લેવામાં આવે છે? શરૂઆતમાં કેમ કોઈ એવી કડક એસઓપી આ મેળાને? કારણ કે રાજકોટમાં દુર્ઘટના સર્જાઈ, વડોદરામાં હરણી બોટકાંડ સર્જાયો હતો, બાળકના જીવને લઈને સતત જોખમ રહેતું હોય છે, તો પહેલા કેમ કોઈ પણ પ્રકારની તકેદારી નથી લેવામાં આવતી? આ ઘટનાની રાહ કેમ જોવામાં આવે છે? તકેદારી પૂરેપૂરી તંત્ર લેતું હોય છે રાજકોટ ગેમ ઝોન કાંડ પછી, પરંતુ આયોજકો પોતાની જવાબદારી પણ સમજવી જોઈએ। આયોજકો પોતાની જવાબદારી છોડી અને લાયસન્સ લીધા પછી એ રીતે વધારાની રાઇડો લગાડી દે તો રોજે ચેકિંગ કરવું ઘણી વખત પોલીસ સ્ટાફ દ્વારા પોસિબલ નથી થતું અને એના લીધે આવો બનાવ બને ત્યારે જ આપણા ધ્યાનમાં આવતું હોય છે।
કારણ કે તમે જો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ એક વખત ઓક્યુપેશન કમ્પ્લીશન આવી ગયા પછી એ લોકો વધારાનું બાંધકામ કરી દેતા હોય છે. તો આ બધી જગ્યાએ તંત્ર પૂરેપૂરી ચોકસાઈ રાખી નથી શકતો. જ્યારે પણ આવો બનાવ બને ત્યારે દાખલારૂપ સજા કરવી જોઈએ અને એ બાબતમાં પોલીસ કમિશનર અને અમારા સિટીના કમિશનર બંનેને જાણ કરેલી છે અને આ બાબતમાં બક્ષવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી, શીતલજી અમારી સાથે જોડાયેલા રહેજો. નિશાંતભાઈ, જે શીતલજીનો જવાબ છે એનાથી શું આપ સંતુષ્ટ છો? કારણ કે એમનું એવું કહેવું છે કે આવી ઘટના બને તો વધારે ધ્યાન જાય, એટલે આવી ઘટના બનવાની રાહ જોવાતી હોય. શું એવું લાગે છે આપને એમના નિવેદન પરથી? ના ના, એક વાત સ્પષ્ટ છે. તમારે બીજા 2 સવાલ માનનીય ચેરમેનશ્રીને પૂછવા જોઈએ કે ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પોતે જાતે આ જે રાઇડ ચાલુ થઈ, આ જે મેળો ચાલુ થયો, તો એઝ અ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પોતાની ફરજ બજાવવા કેટલી વખત ઇન્સ્પેક્શન માટે પોતે જાતે ત્યાં સ્પોટ ઉપર ગયા છે? બીજો સવાલ કે એમને જે કોઈ પણ લાયસન્સ અથવા પરવાનગી આપી, એ પરવાનગીમાં આ મેળામાં કેટલા લોકોની કેપેસિટી હશે, એ કેપેસિટી શું એમને નિર્ધારિત કરી છે કે નથી કરી? અને ત્રીજી વાત, જેમ આપણા સૌને સાંભળવા મળે છે કે વડોદરામાં 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા, એટલે આ વખતે જે કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી કરવાની. એટલે ભારતીય જનતા પાર્ટીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટર એ બધાએ વડોદરાને રામ ભરોસે મૂકી દીધું છે. કારણ કે એમને ખબર છે કે ફરી વખત એ લોકોને ટિકિટ મળવાની નથી, સત્તા આવવાની નથી. એટલે આ બધા ખેલો બંધ થવા જોઈએ. તમે વડોદરાના મધ્યમ વર્ગ અને બાળકો, ગરીબ બાળકો સાથે તમે આ રીતે એમની સાથે તમે ચેડા ના કરી શકો. અમે કોઈ પણ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનો વિરોધ નથી કરતા, પણ સરકારની ગાઈડલાઈન ધારાધોરણ પ્રમાણે જો એમ્યુઝમેન્ટ પાર્ક ના ચાલતા હોય, ત્યાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લેઆમ છૂટા છવાયા જોવા મળતા હોય, તમે જો કે જે એ લોકોએ ટેમ્પરરી કન્સ્ટ્રક્શન કર્યું હોય એમાં પણ દમ ના હોય, રાઇડનું મેન્ટેનન્સ, ઓઇલિંગ થઈ, ગ્રીસિંગ, એનું મેન્ટેનન્સ ના પ્રોપર વેથી થતું હોય, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ખાલી ચા પીવાને 25 લાખની મોંઘીદાટ ગાડીઓમાં ફરવા માટે છે શું? ખાલી શોભાના ગાંઠિયાની જેમ 25 લાખની ગાડીઓમાં ફરવાનું અને વાતો કરવાની સેફટીની? તમે પોતે તો કેટલી વખત ગયા, તમારા કેટલા અધિકારીઓ ત્યાં ગયા સ્પોટ ઉપર ઇન્સ્પેક્શન કરવા? તમે કેટલા ઓડિટ રિપોર્ટ એના જાહેર કર્યા? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આ રોયલ મેળો ચાલુ થયો એની પહેલા એને સેફટીના રિપોર્ટ તમારે મૂકવાતા ને, જો તમે ખરેખર સાચી રીતે પરવાનગી આપી છે તો? કેમ તમે વડોદરાની જનતાને વિશ્વાસમાં નથી રહેતા કે ભાઈ આ તમે જે આ રોયલ મેળાનું અમે આયોજન અમે પરવાનગી આપી છે, તમે એમાં જશો, ફૂલ સેફટી છે? કેમ એનું આની પહેલા પણ કમાટી બાગમાં પણ રાઇડ તૂટેલી છે અને એમાં પણ હોનારત થયેલી છે. કમાટી બાગ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંતર્ગત આવે, આઈ થિંક ગુજરાતનું સૌથી મોટું બાગ, ત્યાં પણ આવી રાઇડમાં આવી ઘટનાઓ બનેલી છે. તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શીખવાની જગ્યા ઉપર હજી તો શિખામણ આપવાની વાત કરી રહી છે. આ તદ્દન ખોટી વાત છે. તમે ગુજરાતની ને વડોદરાની જનતાની સેફટીનું ક્યારે વિચારશો? બાળકો જી શીતલજી, નિશાંતભાઈએ જે આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી હોય એ જે વડોદરાની પ્રજા છે તેને રામ ભરોસે મૂકી રહી છે, હવે આ મુદ્દે આપ શું કહેશો? કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં રહીને આક્ષેપો કરે અને આક્ષેપો કરતા કરતા કોંગ્રેસ પાર્ટીનું નિકંદન નીકળી ગયું. વડોદરા શહેરમાં 76 કાઉન્સિલરમાંથી એમના 7 કાઉન્સિલર છે અને અત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને કોર્પોરેશન તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એટલે વિકાસને અગ્રિમતા આપી રહ્યા છે અને આ જે બનાવો બન્યા છે એના પર પૂરેપૂરી સતર્કતા રાખી ને પગલાં ભરવામાં આવશે. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે, આક્ષેપ કરતા રહે. શીતલજી, મારો એક સવાલ એ છે કે જે આ દુર્ઘટના બની છે, હરણીમાં પણ જે દુર્ઘટના સર્જાઈ, રાજકોટમાં પણ, ખેર વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં જેમ કીધું કે કમાટી ગાર્ડનમાં પણ રાઇડ તૂટેલી હતી, નિશાંતભાઈએ જેમ કહ્યું, હરણી બોટકાંડની દુર્ઘટના સર્જાઈ. એટલે આ જેટલા પણ લોકો છે કે જે આ પ્રમાણેનું કૃત્ય કરતા હોય, આવી રાઇડ ચલાવવાની વાત હોય કે બેફામ રીતે કોઈ પણ ડર વગર જ્યારે આવું કંઈ કરતા હોય, ત્યારે સવાલ એ છે કે એમને ડર કેમ નથી? એવો તમે કડક દાખલો બેસાડવાની વાત કરો છો, પણ અહીંયા એવું લાગતું નથી કે કડક દાખલો અત્યાર સુધી બેસાડ્યો હોય, કારણ કે એમને કોઈ ડર જ નથી લાગતો. એ બેફામ જવાબ આપી દે છે આવી ઘટના પછી પણ. ડર બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે 100%. જે હરણી બોટકાંડ થયો ત્યાર પછી પણ એ લોકોને જેલ ભેગા કરી દીધા. હાઈકોર્ટ પૂરી સક્ષમતાથી એ લોકો ફરી આવું ન કરે એ માટે ભારતની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે અને પોલીસ સિસ્ટમ છે એ પ્રમાણે ચોક્કસ કાર્યવાહી થતી હોય છે. આટલો મોટો કન્ટ્રી છે, એમાં બનાવો બનતા હોય છે અને બનાવના આધારે તંત્ર પણ શીખતું હોય છે અને એમાંથી સબક લઈ અને લોકોમાં ડર બેસે
એ પ્રમાણેના કડક પગલાં લેવામાં આવશે. જી, પણ શીતલજી, આપે જેમ વાત કર્યું કે બનાવો બનતા રહેતા હોય છે, પણ આવા બનાવો ન બને એના માટેના જ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ક્યાં સુધી આવા બનાવો બનતા રહેશે ને તંત્ર માત્ર ને માત્ર શીખ જ લેતું રહેશે આવા બનાવો પરથી? તંત્ર શાસનનું કામ કરતું હોય, ગવર્નન્સનું કામ કરતું હોય, એની પોલિસી બનતી હોય અને જ્યારે પોલિસીનું ઉલ્લંઘન કરતા હોય નાગરિકો અને આયોજકો ત્યારે આવા બનાવ બનતા હોય છે. અને તમે આપશ્રીએ કીધું એ પ્રમાણે કે એ લોકોમાં ડરનો માહોલ ભેગો થાય કે જે લોકો કાયદાનું પાલન કરી રહ્યા છે એ લોકો આત્મવિશ્વાસથી જીવી શકે. જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે એ લોકોના ધરતી નીચેથી પગ નીચે ધરતી ખસી જાય એ પ્રકારના પગલાં લેવા માટેની કડક સૂચનાઓ આપેલી છે અને સરકાર પણ કટિબદ્ધ છે, કોર્પોરેશન પણ